પાદરાના જાસપુર રોડ ખાતે આવેલ શિવશક્તિ બંગલોઝ ખાતે પાદરાના ખ્યાતનામ એવા સાંસ્કૃતિક ક્લાસીસની ત્રીજી શાખાનું પણ શરૂઆત કરવામાં આવી છે। સતત 25 વર્ષથી ચાલતા એવા પાદરાના ખ્યાતનામ સંસ્કૃતિ ક્લાસીસ વિદ્યાર્થીઓના ભાવિ ઘડી રહ્યા છે। ત્યારે 2018 વડોદરાના અટલાદરા ખાતે બીજી શાખાની શરૂઆત કરવામાં આવી। ત્યાં નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી સાથે ધોરણ 5 થી 12ના ટ્યુશન ક્લાસીસ કરવામાં આવે છે। ત્યારે અષાઢી બીજના પવિત્ર દિવસે પાદરાના જાસપુર રોડ ખાતે આવેલી શિવશક્તિ બંગલોઝ ખાતે ત્રીજી શાખાની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં જુનિયર કેજીથી ધોરણ 8 સુધી અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના ટ્યુશન ક્લાસીસ શરૂઆત કરવામાં આવી છે। ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ક્લાસીસના સંચાલક ગૌરાંગ પટેલ તથા મનીષાબેન પટેલ દ્વારા સાંસ્કૃતિક ક્લાસીસની ત્રીજી શાખાના પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાદરા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના પાદરા સેન્ટરના સંચાલિકા સીમાબેનના હસ્તે ઉદ્ઘાટન પ્રસંગ કરવામાં આવ્યું હતું। પાદરા શહેરમાં વર્ષ 2001 થી શરૂ કરેલા સંસ્કૃતિ ક્લાસીસ ના આજે 25 વર્ષ પૂર્ણ થતા અમારી ત્રીજી શાખા શિવશક્તિ સોસાયટી ડિસ્કવરી સ્કૂલની સામે જાસપુર રોડ પર શુભારંભ કરી રહ્યા છે। અમારી બીજી શાખા 2018 ની અંદર અટલાદરા ખાતે શરૂ કરવામાં આવેલી અને ત્યાં આગળ નાના છોકરાઓની પ્રી સ્કૂલ પણ શરૂ કરેલ છે। આ અમારી આ ત્રીજી શાખા છે। પાદરાના વાલીઓનો સાથ સહકાર અમને ખૂબ જ મળેલ છે। સાથે અમારો બહુ સુંદર જે સ્ટાફ છે એ સ્ટાફના લીધે અમે આજે આ ત્રીજી શાખા શરૂ કરી રહ્યા છે। દરેક વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે તમે જે અમારા પર વિશ્વાસ મૂકી અને અમને આજે ઉત્તર પ્રગતિ કરવામાં જે મદદ કરી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ જાસપુર રોડ પર ડિસ્કવરી સ્કૂલની સામે જે આ શાખા શરૂ કરી છે, ફક્ત નાના બાળકો જુનિયર કેજીથી લઈ ધોરણ 8 સુધીની ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ માટેની આ બ્રાન્ચ શરૂ કરેલ છે કે માતા પિતાની લાગણીને માન આપીને કે અમારો જે બુડા પ્લાઝાની અંદર જે ક્લાસીસ છે એ થોડો દૂર પડતો હોય તો નાના બાળકોને લેવા મૂકવાની તકલીફ ના થાય એની લાગણીને માન આપીને આ સ્પેશિયલ આ શાખા શરૂ કરેલ છે। તો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।